ओके ચાલો હવે કન્ટિન્યુટીમાં કાલના લેક્ચરમાં જે જ્યાંથી આપણે સ્ટોપ કર્યું હોય હવે ત્યાંથી આપણે આગળ કન્ટિન્યુટીમાં આગળ વધીએ અને નવા એક્ઝામ્પલ જે લાસ્ટ ટાઈમ વાત કરી હતી આપણે કે 2019 અને 20 ના આપણે એક્ઝામ્પલ જે કન્ટિન્યુટીમાંથી તમારા કન્ટિન્યુટીના ટોપિકમાંથી જે તમારે જીની એક્ઝામમાં પૂછાના એ આપણે વાત કરી હતી ઓકે હવે થોડા કહેવાય ને આપણે સિમ્પલ ક્વેશ્ચન ઉપર જઈએ કે 2013 થી લઈને 17 માં કયા ટાઈપના 2013 થી લઈને 17 માં કયા ટાઈપના કન્ટિન્યુટીમાંથી એમસીક્યુ પૂછાના એ જોઈ નાખે બહુ સિમ્પલ પૂછાય છે કાલે આપણે એક બે એક્ઝામ્પલ જોયા હતા આજ બાકીના બે કે ત્રણ અથવા ચાર એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે અને એક બે કન્સેપ્ટ બાબતે હતા જે સમજવા જેવા છે એટલે મેં ખાસ આ પેપર સોલ્વ કરવા માટે લીધા છે ઓકે પછી આની પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે ડિફરન્શિએશન ચાલુ કરી દઈશું એટલે કે વિકલન ચાલુ કરશું અને પછી જે ડાયરેક્ટ ડેરિવેટિવ છે એનો યુઝ કઈ રીતે કરે એની વાત કરશું ઓકે તો જોઈએ હવે કન્ટિન્યુટીમાં એની પછીનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે અને કયા ટાઈપનો ક્વેશ્ચન પૂછાનો હતો જૂના યરના પેપરમાં એ જોઈએ હવે ઓકે ચાલો હવે કાલ એક્ઝામ્પલ આપણે લીધો હતો હવે નવો એક્ઝામ્પલ જોઈએ જે સમજવા જેવો છે પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ થી ચાલુ કરીએ કે કઈ ટાઈપનો એક સિમ્પલ એમસીક્યુ પૂછાઈ ગયો તો ઓકે ટોપિક તો કન્ટિન્યુટી છે if the function f of x ફંક્શન f of x તમને આપેલું છે root of 2 plus cos x root of 2 plus cos x minus 1 by pi minus x whole square okay whole square આપેલું છે where x is not equal to pi okay and x is equal to pi હોય ત્યારે એની વેલ્યુ આપેલી છે તમને k આપેલી છે ઓકે જે અનનોન છે એટલે ફાઇન્ડ આઉટ ઈચ કરવાનું માંગેલું હશે તમને હવે તો તમને આ ટાઈપના એમસીક્યુ સમજાઈ ગયા છે કે જે અનનોન k અથવા ab આપેલું હોય ફોર્મ એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય એટલે કે ઈ જે ફંક્શન છે મોસ્ટ ઓફલી કન્ટિન્યુઅસ હોય જ તો જ તમને આ રીતની કન્ડિશન આપીને k ફાઇન્ડ આઉટ કરવાનું હોય ઓકે ઇઝ continuous at x is equal to pi and k is equal to question mark okay આ રીતના જે તમને ઓપ્શન અહીં લખી નાખે 0 1/2 c and 1d તમને આપેલો છે અહીં કે ઉપર થોડોક લખી નાખે d આપેલો તમને 1/4 આપેલો છે d ઓપ્શન તમને શું આપેલો છે 1/4 આ તમારો ઓપ્શન થઈ જાય ચાલો શું કહેવા માંગીશ 2015 કે 16 માં બોય છે યાદ નથી ઓનલાઈન માં હતો બહુ સિમ્પલ એમસીક્યુ હતો ફંડામેન્ટલ છે જે તમારે આ સોલ્વ કરવામાં આવી પણ ગયો હોય તમે જે મટીરીયલ યુઝ કરતા હોય એમાં જૂના યરના પેપર હોય તો એમસીક્યુ આરામથી તમારે આવી ગયો હોય પરંતુ એક સારો એમસીક્યુ હતો એટલે આપણે સોલ્વ કરશું સો કે if the function f of x is equal to root of 2 plus cos x minus 1 જે રૂટમાં 2 plus cos x આપેલું છે પરંતુ -1 એ રૂટમાં નથી by pi minus x square whole square છે x is not equal to pi and x is equal to pi ત્યારે જે ફંક્શન છે ઈ વેલ્યુ શું આપે છે k આપે છે ઓકે ઇઝ અ કન્ટિન્યુઅસ ઓકે મેં તમને અગાઉ વાત કરી કે ઈ ફંક્શન જે છે ઈ કન્ટિન્યુઅસ કહી દીધું છે કારણ કે k ફાઇન્ડ આઉટ કરવાનો છે એટલે કે ઇઝ અ કન્ટિન્યુઅસ એટ x is equal to pi જે pi અગર છે ઈ ગિવન ફંક્શન છે ઈ કેવું છે કન્ટિન્યુઅસ છે ઓકે ધેન ફાઇન્ડ આઉટ k વેલ્યુ ઓકે k ની વેલ્યુ તમારે ગોતવાની છે 0 1/2 2 and 1/4 બહુ જ સિમ્પલ એમસીક્યુ છે તમે આવા ટાઈપના એમસીક્યુ જોઈ ગયા હોય ચાલો તો તમને કન્ટિન્યુઅસ કઈ આપ્યું છે એટલે કે લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ અને એટ પોઈન્ટ આગળનું જે ફંક્શન છે ઇક્વલ ટુ આવવું જોઈએ જો જ્યારે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ના આપ્યું હોય ત્યારે ઇઝ નોટ ઇક્વલ ટુ ઇક્વલ ટુ આપેલું હોય પરંતુ ઇઝ નોટ ઇક્વલ ટુ નો મતલબ થાય છે કે x બરાબર પાઈ નથી એનો મતલબ શું થાય કે પાઈ નથી પરંતુ પાઈ ની નજીકની વાત થાય છે એટલે પાઈ ની વેલ્યુ આપણે સંખ્યા રેખા ઉપર ટ્રાય કરીએ તો 3.1.14 ડેશ 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 છે તો એની બાજુ જવાનું છે ટેન્ડિંગ ટુ છે ઓકે એટલે કે રાઈટ હેન્ડ થી પણ જઈ શકો અને તમે લેફ્ટ હેન્ડ સાઈડ થી પણ જઈ શકો તો એ બંનેનો ભેગો યુઝ કરવો હોય તો સિમ્પલ છે આપણે લિમિટ્સ નો ઉપયોગ કરવો પડે એટલે કે અને તમને ખ્યાલ છે કે cos x છે જે આ તો કોન્સ્ટન્ટ છે cos x અને sin x બંને કેવા કન્ટિન્યુઅસ ફંક્શન છે નીચે પાઈ માઇનસ x આપેલું છે ઈ પણ એક ઇક્વેશન બનાવશે ક્વાડ્રેટિક ઇક્વેશન બનાવશે તો પણ ઈ પણ કન્ટિન્યુઅસ હશે પાઈ તો કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ તો કોઈ પણ જગ્યાએ કન્ટિન્યુઅસ હોવાની છે ઓકે એટલે
આ કન્ટિન્યુઅસ તમને ઓલરેડી કહી દીધું છે. ઓકે, તો હવે જોઈએ કન્ટિન્યુઅસ છે તો આપણે એમ કહી શકીએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ પાઈ, x ટેન્ડિંગ ટુ પાઈ. પ્લસ કે માઇનસ લખવાની જરૂર નથી કારણ કે એની બંને વેલ્યુ માટે આપણે વાત કરીએ છીએ. 2 plus cos x minus 1 by pi minus x whole square is equal to at point x is equal to pi હોય ત્યારે તમને માંગેલી છે. ઓકે, x is equal to pi હોય ત્યારે આપણી વેલ્યુ શું આવે છે k આપે છે. એટલે હું ડાયરેક્ટ અહીં k લખી શકું. એટલે કે આને તમે સોલ્વ કરો એટલે આરામથી તમને k મળી જવાનો છે, જે તમારો શું થાય આન્સર થાય. આને સોલ્વ કરવાની 2 કે 3 મેથડ અલગ અલગ તમે જે યુઝ કરતા હોય, પરંતુ એક બહુ સિમ્પલ વસ્તુ છે કે જો તમે આને LH રૂલ ની વાત કરો, કારણ કે pi minus pi 0 થઈ જાય, pi મૂકો -1 1 -1 નીચે pi minus 0 એટલે કે 0/0 નું ફોર્મ આવશે. જો તમે લોપિટલ રૂલ નો યુઝ કરો એટલે કે LH રૂલ ની વાત કરો તો રૂટ નું ડેરિવેટિવ જે 1/2 રૂટ થવાનું છે, 2 plus cos x નું પાછું થશે. એ જ રીતે 2 pi minus x છે એનું ફરી વખત ડેરિવેટિવ કરવું પડશે, કારણ કે 2 વખત તમારે વિકલન કરવું પડશે. ઓકે, તો એ વસ્તુ તમારી માટે થોડી અઘરી બનતી જાય અથવા થોડા ભૂલ થવાના ચાન્સીસ રહે. જો તમારે ઈ યુઝ ના કરવું હોય તો તમે બીજી મેથડ વાપરો. pi minus x is equal to એજમ્પશન કરી લો, t નું ફોર્મ ધારી લો. x ટેન્ડિંગ ટુ જ્યારે x ટેન્ડિંગ ટુ pi થશે ત્યારે t ટેન્ડિંગ ટુ શું થવાનું છે? 0 થવાનું છે. ઓકે, ત્યારે t ટેન્ડિંગ ટુ શું આવશે તમારું 0. ઈ તમે એજમ્પશન કરો છો, એજમ્પશન તમે આમાં મૂકી દો તો પણ તમને આન્સર આવી જવાનો છે. કોઈ પણ મેથડ યુઝ કરો તમને આન્સર આવી જવાનો છે. જો લોપિટલ રૂલ વાપરો તો પણ આન્સર આવી જશે, એજમ્પશન કરો તો પણ આન્સર આવી જશે. અને જો એવું કંઈ ના કરવું હોય તો ડાયરેક્ટ તમને ખબર છે કોઈ ફંક્શન હોય, સપોઝ કોઈ ફંક્શન છે f of x minus c of x, જેમાં તમે લિમિટ મૂકો છો કોઈ x ટેન્ડિંગ ટુ 0 અને એ આન્સર 0 આપ્યું હોય તો તમે એમાં કર્ણનો યુઝ કરી શકો છો. ઓકે, એટલે કે જે ફોર્મ આપેલું હોય એનાથી ઓપોઝિટ સાઇન નો તમે મલ્ટીપ્લિકેશન અંશમાં એટલે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં કરી શકો છો. ઓકે, એવું પણ તમે શીખી જાય. ઈ મેથડ નો યુઝ કરો તો પણ આન્સર આવી જાય. જે મેથડ તમારે યુઝ કરી શકાય છે, જે તમને ફાસ્ટ ફાવતી હોય અને ભૂલ થવાની ચાન્સીસ ઓછા રહેતા હોય એ મેથડ તમે યુઝ કરી શકો છો. LH રૂલ વધારે ફાવે તો એ પણ યુઝ કરી શકો. 1/2 રૂટ જે ફંક્શન હોય એ. પછી આમાં પ્રશ્ન ક્યાં બનશે કે ધારો કે આનું ડેરિવેટિવ 1/2 રૂટ 2 plus cos x થવાનું છે અને પછી 2 નું 0 cos x minus sin x આ ડિનોમિનેટર માં જવાનું છે. તો આ અને પાછું આવશે તો એ પાછું બંને વચ્ચે શું થવાનું? મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ થવાનો છે. ઓકે, એટલે એ બને એટલું અઘરું બનતું જાય અને એમાં ભૂલ થવાના ચાન્સીસ રહે. જો તમને એજમ્પશન ફાવે તો એ પણ ટ્રાય કરો, પરંતુ મારી વાત કરીએ આપણે લેક્ચરની તો આપણે એવું કોઈ એજમ્પશન નથી યુઝ કરો અને LH રૂલ પણ વાપરો નથી. તો ડાયરેક્ટ એમનેમ કેમ કરો તો આપણે જોઈએ કે કર્ણ એકવાર યુઝ કરીએ અને પછી કઈ રીતના સારું રૂપ આવે એની ઉપર આપણે આધાર રાખીએ. ઓકે, ચાલો તો સોલ્યુશનમાં જોઈએ કે લિમિટ x ટેન્ડિંગ ટુ પાઈ. હું જો આની ઓપોઝિટ સાઇન મળે ન્યુમેરેટર અને ડિનોમિનેટર ને મલ્ટીપ્લિકેશન કરું તો શું આવે? જો 2 plus cos x minus 1 into 2 plus cos x plus 1 નીચે pi minus x square 2 plus cos x plus 1. ઓકે, હવે આ વાત આપણે કરી તો તમને ખબર છે આને કર્ણ લીધી કહેવાય. પરંતુ જ્યારે કર્ણ લ્યો તો એને એક પાર્ટ એવો આવે કે જે આપણને ક્યારેય કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના કરે. જેમ કે આની વાત કરું છું, જો તમે cos pi અહીં મૂકો તો શું થવાનું? છેદની વાત આવે છે કે 2 plus cos pi plus 1. તો cos pi ની વેલ્યુ -1 છે તો 2 - 1 plus 1 એટલે કે √1 plus 1 એટલે ઈ આન્સર શું આપવાનો છે? આ જે ફંક્શન છે ઈ તમારો આન્સર શું આપવાનો છે? 2 આપી દેવાનો છે. એટલે ઈ કોઈ 0 નથી આવતું, એટલે કે ડિનોમિનેટર 0 થવાના ચાન્સીસ આના લીધે કોઈ છે નહીં, એટલે કે ઈ નોટ એક્ઝિસ્ટ બાજુ જતું નથી. એટલે આ ફંક્શનની વેલ્યુ આપણને 2 મળી જશે, એટલે ઈ આપણે મૂકી દે. ઓકે, ચાલો હવે પછી તો શું કરી શકે? એટલે કે કર્ણ લીધેમાં એક સ્ટેપ આપણને કેવું મોટું હોય? સિમ્પલ મોટું હોય. હવે જોઈએ કે હવે શું કરી શકાય. તો મને આમ લખી શકું કે લિમિટ is equal to k અહીં છે, therefore limit x tending to pi. ઓકે, x minus y x plus y. તો તમને ઇક્વેશન ખબર છે x square minus y square, તો 2 plus cos x આવશે -1 આવશે. નીચે આની વેલ્યુ આપણે મૂકી દઈએ કારણ કે એ ફંક્શન આપણને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરતું નથી. તો આપણે અહીં વેલ્યુ મૂકી દઈએ 2 plus cos pi plus 1. જો કે તમે જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય જે તમારી
સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય, તમે જે ઈ એક્ઝામ તમે દેતા હોય ત્યારે આવું ડાયરેક્ટ મૂકી નહીં દેવાનું. લાસ્ટમાં બધી વેલ્યુ બધું તમે જનરલ બનાવી આપો, જેમ કે sin x by x બધું કન્વર્ટ થઈ જતું હોય છેલ્લે એક સિંગલ પટ્ટીમાં, ત્યારે જ તમારે વેલ્યુ મૂકવાની છે. અત્યારે આપણે જી ના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ, એટલે કે ડાયરેક્ટ તમે આવું રફ વર્ક તરીકે અહીં તમે કેબલ મૂકીને એની વેલ્યુ કાઢીને સાઈડમાં મૂકી શકો છો. બાકી તમે જ્યારે સ્ટેટ બોર્ડની વાત કરતા હોય અને જે તમે થિયરી પેપર લખતા હોય ત્યારે તમારે ડાયરેક્ટ અત્યારથી મૂકવાની જરૂર છે. લાસ્ટમાં જ્યારે બધું સારું રૂપ આપો ત્યારે મૂકવાની. ઓકે, તો આની વેલ્યુ તમને ખ્યાલ છે કે cos pi -1 લેવાનું છે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ pi આવશે, x ટેન્ડિંગ ટુ pi શું થઈ જવાનું છે 1 + cos x by, ઓકે, અહીં વેલ્યુ શું આવશે 2 - 1 + 1, ઓકે, અહીં as it is pi - x હોલ સ્ક્વેર. ઓકે, ચાલો, તો 1 + 1 એટલે કે આની વેલ્યુ તમારે આવી ગઈ છે લિમિટ x ટેન્ડિંગ ટુ pi. હવે તો 1 + cos x એટલે તમને ખ્યાલ હોય કે 1 + cos x 1 - cos x હોય તો ખ્યાલ છે કે 1 - cos x હોય સપોઝ, તો 2 sin² x/2 થવાનો છે. એ જ રીતે 1 + cos x હોય તો શું થવાનું છે 2 cos² x/2. ઓકે, તો શું થવાનું 2 cos² x/2. અહીં કયું આપેલું છે ફંક્શન 1 + cos x એટલે કે શું મૂકશું ત્યાં 1 + cos x ની જગ્યાએ આપણે મૂકશું 2 cos² x/2 આવશે. જે એંગલ હોય એની કરતા હાફ એંગલ મૂકવાનો હોય, તો અહીં x છે એટલે x/2. અહીં વેલ્યુ શું આવશે 2 - 1 1 નું રૂટ શું થવાનું 1 1 + 1 એટલે કે એની વેલ્યુ આવશે 2 pi - x². ઓકે, 2 and 2 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, હવે આન્સર બહુ સિમ્પલ વસ્તુ છે, આન્સર તમને બતાવ્યો છે. હજી પણ તમે છેદમાં જો પાઈ ની વેલ્યુ મૂકો તો એ શું કરે છે ડિનોમિનેટર તમારું 0 કરી દે છે, પરંતુ ઉપર cos નું ફંક્શન છે એટલે આપણે એક વસ્તુ વિચારો, આરામથી આ સોલ્વ થઈ શકે છે. અને જો અહીંથી તમે જો તમે નિયમ યુઝ કરો, અહીંથી તમે ધારો કે LH રૂલ વાપરો તો પણ તમને આન્સર સિમ્પલ રીતે આવી જાય છે, અથવા તમે આને સાઇનમાં કન્વર્ટ કરો. જોઈએ આપણે pi/2 મૂકશું, cos pi/2 શું થવાનું 0/0. તો આપણને ઈઝી કયો પડશે અહીંથી LH રૂલ. ઓકે, અહીંથી સિમ્પલ પડે, LH રૂલ નો યુઝ કરો તો પણ તમને આન્સર મળી જવાનો છે. પરંતુ એક અહીં બધાની બરાબર આપણે જે એટ પોઈન્ટ બરાબર છે એટલે બધાની બરાબર શું હતું આપણી જોડે k, એટલે અહીં શું આવશે k. ઓકે, LH રૂલ વાપરો, અથવા તમે જો આમાં એવું પણ કરી શકે કે અહીં sin તમે આ જે sin² છે અને આમ લખી શકો pi/2 - x/2. શું લખી શકો sin pi/2 - x/2, કારણ કે sin pi/2 - x/2 એ શું થવાનું છે તમારું cos x/2 જ થવાનું છે. તો તમે એ યુઝ કરી શકો અને નીચે તમે શું મૂકી શકો pi - x/2 હોલ સ્ક્વેર ઇન્ટુ 4 ઉપર જવાનું છે એટલે 1/4. ઓકે, તો આ રીતના પણ તમે આન્સર આપી શકો છો, જે રીતે તમને ફાવે એ સોલ્વ કરી શકો છો. જોઈએ આપણે હવે સારું રૂપ આપે આનું શું કહેવા માંગે છે. હવે પહેલા આ સ્ટેપ તો તમને ખ્યાલ આવી ગયો કે અહીં શું કર્યું છે કર્ણ લઈ લીધી અને આરામથી સોલ્વ કરી શકો. હવે એટલું સ્ટેપ જવા દો. ચાલો, હવે તમારે એક ફંક્શન છે k લિમિટ x ટેન્ડિંગ ટુ pi. cos² x/2 છે એનું આમ લખી શકું sin² pi/2 - x/2. ઓકે, pi/2 - x/2 નો મતલબ શું થવાનું છે pi/2 માઈનસ એટલે કે પહેલા ચરણમાં જવાનું છે, તો પહેલા ચરણમાં એ ઓલરેડી પ્લસ છે, અથવા એવું ના હોય તો પણ સ્ક્વેર છે એટલે કે શું કરી જવાનું છે પ્લસ જ કરવાનું છે. ઓકે, તો એ સાઇન નું શું લખીએ કે જેનો કોટિકોણ આપણે કહીએ તો એ રીતના 90 ડિગ્રી આ એંગલ છે એટલે કે 90 સાથે રિલેશન છે, તો આપણે એને કન્વર્ટ કરી શકીએ. cos ને આમ ના લખો તો આમ તમે લખી શકો છો. તો એ જ રીતના હું આમ લખી શકું pi/2 - x/2 હોલ સ્ક્વેર. ઓકે, તો શું થવાનું છે LCM આનો કેટલો આવવાનો છે pi - x/2. ઓકે, pi - x નો સ્ક્વેર હતો પરંતુ 2 નો સ્ક્વેર 4 છે, 4 ક્યાં જવાનો છે અંશમાં જવાનો છે, તો અહીં આપણે શું મૂકવું પડશે 1/4 મૂકવું પડશે. ઓકે, તો ત્યાં શું મૂકવું પડશે તમારે 1/4 મૂકવું પડશે, કારણ કે એક વસ્તુ વિચારો કે આની આ જ વસ્તુ સેમ એજ મેં ફરી વખત લખીશ કે આ cos ને કન્વર્ટ કર્યું છે sin માં, pi/2 - x/2 લખ્યું, LCM એનો 2 આવશે, 2 નો વર્ગ 4 અંશમાં જવાનો છે એટલે આપણે ડિનોમિનેટરમાં શું મૂકવું પડશે 4 મૂકવું પડશે. ઓકે, તો આની વેલ્યુ શું થઈ ગઈ તમારી 1 * 1/4. therefore k = શું આન્સર આવશે તમારો 1/4. ઓકે, તો આન્સર શું આવ્યો k = 1/4. એટલે કે કોઈ પણ LH રૂલ નો યુઝ ના કરો તો પણ તમને આન્સર મળી જાય, જો તમને કેવા કન્સેપ્ટ તમારો ક્લિયર છે અથવા કેવું તમારું 11th કેવું છે એની ઉપર તમને ખ્યાલ આવી જાય. જો તમે અહીં LH રૂલ ની વાત કરી હોય, સપોઝ આપણે આન્સર તો આવી ગયો છે, આન્સર કયો આવશે આપણો D ઓપ્શન આવશે. આન્સર કયો છે તમારો D આન્સર આવશે. ઓકે, ઇન કેસ તમે LH રૂલ ની વાત કરી કારણ કે ડિનોમિનેટર અને ન્યુમેરેટર 0 થાય,
તો ડેરિવેટિવ શું થાય 2 cos x/2 cos નું માઈનસ sin x/2 અને x/2 નું શું આવશે 1/2 અને છેદમાં શું આવે 2 pi minus x. ઓકે, તો હજી તમારે આ બે તો કટ થઈ જાય, પછી તમારે આને શું કરવું પડે 2 વડે ગુણવું પડે અને 2 વડે ભાગો. આ બે ક્યાં આવશે નીચે, તો આને હું આમ લખી શકું sin x/2 cos x/2 નીચે 2 pi minus x. શું આવશે pi minus x. જો હજી હું ઉપર અને નીચે 2 વડે ગુણી નાખો, અહીં -2 અને અહીં શું મૂકી દઉં 4, તો આ કોનો ફોર્મેટ બની ગયું sin x/2 cos x/2 into 2, એટલે એની બરાબર તમે શું લખી શકશો sin x લખી શકશો. ઓકે, ફરી વખત તમે LH રૂલ વાપરો તો sin નું ડેરિવેટિવ શું થવાનું છે cos થવાનું છે, નીચે 4 x pi નું 0 x નું -1 માઈનસ માઈનસ કેન્સલ અને cos pi. ઓકે, cos pi ની વેલ્યુ વાત કરો તો આન્સર શું આવશે, જો તમે ક્યાં હતા અહીં ફરી વખત કીધું કે ડેરિવેટિવ શું કર્યું 2 cos x/2 cos નું શું થવાનું છે માઈનસ sin x/2 એટલે માઈનસ આવ્યો અને x/2 નું 1/2. હવે અહીં વાત કરીએ તો બે બાજુમાં pi minus x અને x નું શું થાય -1. ઓકે, તો બે કેન્સલ અને માઈનસ માઈનસ શું થઈ ગયા કેન્સલ થઈ ગયા. તો ફરી વખત અહીં ધ્યાન આપે અહીં શું કર્યું હતું આપણે શું કર્યું હતું sin x/2 into cos x/2 નીચે કેટલા બેઠા છે 2, ઉપર નીચે 2 વડે ગણી નાખો તો નીચે 4 આવશે. તો આનું ફોર્મેટ શું બની ગયું, આ ફોર્મેટ શું બન્યું sin x/4 pi minus x. ઓકે, sin x/4 pi minus x. ઓકે, ફરી વખત આનો ડેરિવેટિવ કરીને તમને આન્સર મળી શકે, પરંતુ આવી લાંબી મેથડ વાપરવી. ઓકે, અને 1/4 તમારો આન્સર આવશે, કારણ કે આને તમે pi minus x લખી શકો અને શું તમે લખી શકો sin pi minus x/4 pi minus x. કારણ કે sin pi minus x as it is રહેવાનું છે અને એ કયા ચરણમાં જવાનું છે બીજા ચરણમાં એ કેવું હોય છે પ્લસ હશે, એટલે કે કેવો આન્સર આવશે 1/4 જ આન્સર આવશે. પરંતુ આવી બધી લાંબી પ્રોસેસ કરવી એના કરતા તમને થોડું અહીં યુનિક વિચારો તો તમને અહીં આન્સર આપણે પહેલેથી ઓલરેડી ગણી નાખ્યો છે. ઓકે, 1/4 આન્સર તમારો આવશે. સિમ્પલ એક્ઝામ્પલ હતો, ચાઈને હાર્ડ બનાવવા ટ્રાય ના કરતા, પહેલેથી LH રૂલ તો ન વાપરી શકાય, પરંતુ જ્યાંથી તમને ઈઝી પડતું હોય ત્યાંથી તમે LH રૂલનો ઉપયોગ કરો તો આરામથી તમને આન્સર મળી જશે. ઓકે, ચાલો, જો તમે અહીં પણ 2 આવ્યું તો અહીંથી પણ LH રૂલ વાપરો તો તમને આરામથી આન્સર મળી જાય. જેમ કે શું કહેવા માંગુ છું, અહીં તમારે k બરાબર શું વેલ્યુ આવી હતી, k બરાબર આની વેલ્યુ 1/2 1 plus cos x નીચે pi minus x whole square. ઓકે, જો તમે અહીંથી LH રૂલ ની વાત કરો, અહીં લિમિટ તમારી x tending to pi, તો 1/2 લિમિટ x tending to pi, cos નું માઈનસ sin ડેરિવેટિવ થાય, અહીં શું થાય 2 pi minus x અને માઈનસ x નું શું આવશે -1 આવશે. ઓકે, માઈનસ માઈનસ કટ થઈ જવાના છે, માઈનસ માઈનસ શું થઈ જવાના છે કટ થઈ જવાના છે. ફરી વખત 1/2 તો શું આવ્યું લિમિટ x tending to pi, અહીં બે દુને કેટલા થઈ ગયા 4 sin x by pi minus x. ફરી વખત તમે ડેરિવેટિવ કરો તો શું થઈ જાય 1/4 cos x અને નીચે શું આવશે -1 અને લિમિટ તમે x tending to કઈ છે pi મૂકો તો cos pi શું થવાનું -1, નીચેનો -1 બંને કેવા થઈ ગયા છે 1, તો આન્સર શું આવે 1/4. કોઈ પણ મેથડ યુઝ કરો તમને કઈ રીતના ખ્યાલ આવે એની ઉપર તમારું આખું ક્લિયર છે. ઓકે, ચાલો હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. જે તમને મેથડ ફાવે એ રીતે તમે સોલ્વ કરી શકો છો. કન્ટિન્યુટી અને લિમિટ્સ ખાસ ધ્યાન રાખજો. ઓકે, નો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, let f be a composite function of x defined by f of u is equal to 1 upon u square minus u plus 2, 1 upon u square plus u આપેલું છે plus u minus 2 and ux is equal to 1 upon x minus 1 tender number of points
where f of x is discontinuous. Discontinuous is option છે 4 3 2 અને 1. ઓકે, આ રીતની તમને રકમ આપેલી શું આપેલા છે? ઓપ્શન 4 3 2 અને 1. કેમાં 2013 માં પૂછાઈ ગયો છે. 2013 ઓનલાઈન 2013 ઓનલાઈન પેપરમાં આ એમસીક્યુ પૂછાઈ ગયો છે. શું એમસીક્યુ કહેવા માંગે છે? ખાસ ધ્યાન રાખજો, થોડા અક્ષર નાના છે એટલે એવું લાગે તો એક્ઝેસ્ટ થોડુંક એવું કરશો, કારણ કે એક્ઝામ્પલ થોડો મોટો આવ્યો છે એટલે નીચે આપણે થોડી જગ્યાની જરૂર પડે છે. લેટ f be a composite ફંક્શન આપેલું છે કે કમ્પોઝિટ ફંક્શનનો મતલબ તમને ખબર છે કે કમ્પોઝિટ ફંક્શન કોને કહેવાય? સંયોજિત આપણે જેને કહીએ છીએ, જે કમ્બાઈન થઈને બનેલું હોય છે. કે આમ કહેવા માંગુ છું કે f of x અને g of x નું કમ્પોઝિટ ફંક્શન તમે 11th માં ભણી જાય, f of g and શું આવે? g of f. આને શું કહેવાય? કમ્પોઝિટ ફંક્શન કહી શકાય છે. of composite function of x defined by f of u is equal to 1 by u square plus u minus 2 આપેલું છે. u નું કોઈ ફંક્શન આપેલું છે u square plus u minus 2 and u of x is equal to શું આપેલું છે? 1 upon x minus 1. Then the number of points, where એવા પોઈન્ટ ગોતો અથવા એવો x ગોતો કે જ્યાં આપેલું ફંક્શન f of x છે, જે f of x કેવું છે? કમ્પોઝિટ ફંક્શન છે. કોનું છે? u માંથી કન્વર્ટ કરીને f. અહીં u ની વેલ્યુ અહીં મૂકશો તો f of x બનશે. f of x એ જે કમ્પોઝિશન થાય છે અને જે વિધેય બને છે f of x એ કેવું હોવું જોઈએ? ડિસકન્ટિન્યુઅસ હોવા જોઈએ. એટલે કે એવું પોઈન્ટ અથવા એવા કેટલા પોઈન્ટ છે, શું કીધું છે? then the number of point એટલે કે એવા કેટલા પોઈન્ટ છે, એવી પોઈન્ટની સંખ્યા મેળવો. એવા કેટલા પોઈન્ટ છે કે જ્યાં આપેલું ફંક્શન છે, જે કમ્બાઈન થઈને જે ફંક્શન બને છે એ કેવું હોવું જોઈએ? અસતત હોવું જોઈએ. એટલે કે ડિસકન્ટિન્યુઅસ હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, કન્ટિન્યુઅસ નથી માં આવ્યું, ડિસકન્ટિન્યુઅસ માં આવ્યું છે. એટલે એવા કયા પોઈન્ટ છે કે જ્યાં ડિસકન્ટિન્યુઅસ હોય? ડિસકન્ટિન્યુઅસ ની ડેફિનેશન તમને ઘણી બધી ખબર છે કે લેફ્ટ એન્ડ રાઈટ હેન્ડ લિમિટ ઇક્વલ ટુ ના થાય, એટ પોઈન્ટ ઇક્વલ ટુ ન થાય તો આપણે ડિસકન્ટિન્યુઅસ કહીએ કે અથવા એક્ઝિસ્ટ ના થતું હોય તો પણ એ ડિસકન્ટિન્યુઅસ કહેવાય. ઓકે, જેમ કે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શન છે તમારું gif, આપણે એમ કહીએ જે gif છે ફંક્શન એ હંમેશા ઇન્ટિજર પર કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. બાકીના કોઈ પણ વેલ્યુ માટે કન્ટિન્યુઅસ છે. એટલે સોરી, કોઈ પણ x ની વેલ્યુ z સિવાયની કોઈ પણ લ્યો, રિયલ નંબર માંથી કોઈ પણ નંબર લ્યો તો એ કેવું છે? કન્ટિન્યુઅસ છે. પરંતુ જે x બિલોંગ્સ ટુ z હોય ત્યાં કેવું છે? ડિસકન્ટિન્યુઅસ વેલ્યુ આપે છે. ઓકે, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે શું કહેવા માંગે છે કે કમ્પોઝિટ ફંક્શન બનાવો અને એવા કેટલા પોઈન્ટ છે કે ત્યાં એ કેવું થઈ જાય છે? કમ્બાઈન્ડ ફંક્શન છે એ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ હોય છે. ઓકે, એમસીક્યુ બહુ સમજવા જેવો છે. 2013 માં થિયરી બેઝ એમસીક્યુ પૂછાયું અને ખાસ સમજીએ આપણે શું કહેવા માંગે છે. કમ્પોઝિશન ફંક્શન ની આપણને એક સિમ્પલ વસ્તુ ખબર છે કે f of x, when f of x and g of x are continuous, then its composition f of g and g of t also be a continuous. ઓકે, જ્યારે f અને g બંને કન્ટિન્યુઅસ ફંક્શન આપેલા હોય તો એનું સંયોજન પણ કેવું છે? કન્ટિન્યુઅસ છે. એવું આપણે ભણી ગયા છીએ. આપણને યાદ છે કે જ્યારે f of x અને g of x આર કન્ટિન્યુઅસ ફંક્શન તો એનું કમ્પોઝિશન તમે બનાવો છો એ પણ કેવું હશે? કન્ટિન્યુઅસ જ હશે. ઓકે, તો હવે આપણે કમ્પોઝિટ ની વાત કરીએ કે કમ્પોઝિટમાં કરવાનું શું હોય. ઓકે, પેલા લખી શકીએ આપણે કે અહીં આપણે f of x આપણે u of x ફંક્શન શું આપેલું છે? સોલ્યુશન. ઓકે, u of x તમારી જોડે છે 1 upon x minus 1 and f of u. f of u નો મતલબ શું થાય? f of u નું ફંક્શન આમાં મૂકવાનું છે. એટલે કે એક્ઝેક્ટ નું શું બન્યું? તમારું f of x જ બનવાનું છે. તો એ તમને શું આપેલું છે? એ તમારું શું બનશે? f of x. એટલે કે અહીં આપણે લખીએ થોડું બાજુમાં f of u, therefore f of u of x. એટલે કે શું તમારું બનવાનું છે? f of x જ બનવાનું છે. કારણ કે f of u ની વેલ્યુ અહીં મૂકશો તો તમને શું આપવાની છે? f of
x. ઓકે, તો અહીંયા આપણે f of x લખશું. તો ઈ શું તમને આપેલું છે f of u બરાબર કે 1 upon u square plus u minus 2 આપેલું છે. આ વેલ્યુ તમને રકમમાં આપી દીધી છે. હવે આને સોલ્વ કરવાની ટ્રાય કરે કે શું કહેવા માંગે છે જોઈએ. પહેલા તો ચેક કરીએ કે જે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીં કોઈ ફંક્શન છે u અને એમાંથી આપણે f આ બંને કન્ટિન્યુઅસ હોય તો એનું સંયોજન પણ જે બને છે f of x એ પણ કેવું છે કન્ટિન્યુઅસ. તો આપણે બંનેની કન્ટિન્યુટી ચેક કરવી પડશે. ખાસ ધ્યાન રાખજો, ખાલી આ એક જે ફંક્શન આપેલી છે એની જ કન્ટિન્યુટી ચેક કરવાની નથી, બંનેની. જે આ given ફંક્શન છે x કંઈક x ની વેલ્યુ માટે માંગીશ, u ની વેલ્યુ માટે નહીં. એટલે પહેલા x ની વેલ્યુ માટે આપણે મેળવવી પડશે. તો જોઈએ કે અહીં વાત કરીએ આપણે જો તો ઉપર કોન્સ્ટન્ટ નંબર આપેલો છે. કોન્સ્ટન્ટ નંબર તો હંમેશા કેવો હોય છે કન્ટિન્યુઅસ હશે. નીચે પણ એક પોલિનોમિયલ ફોર્મ કહીએ કઈ x-1, તો પોલિનોમિયલ ફોર્મ એ પણ હંમેશા કેવું છે કન્ટિન્યુઅસ છે. એટલે કે અંશ અને છેદ ઉપરથી આપણે કહીએ કે આપેલું ફંક્શન કન્ટિન્યુઅસ છે, પરંતુ x એટલે કે પરંતુ આપણે કહી શકીએ કે u of x is continuous but x-1 is not equal to 0. જો તમારો x-1 એટલે કે છેદ તમારું 0 ન બને તો એ બધી જગ્યાએ કેવું છે કન્ટિન્યુઅસ છે. એટલે કે જો છેદ તમારું 0 બની ગયું સપોઝ તો એ કેવું થઈ જવાનું છે નોટ ડિફાઇન થવાનું છે. એટલે કે એ કેવું બની જાય છે અવ્યાખ્યાયિત બની જાય છે. એટલે આપણે છેદ 0 થવો જોઈએ નહીં. therefore x is not equal to 1. ઓકે, x ની વેલ્યુ 1 નહીં હશે, બાકીના બધા x માટે એ કેવું છે કન્ટિન્યુઅસ હોય. એટલે કે u of x is continuous except u of x is continuous except x is equal to 1. ઓકે, એનો મતલબ શું થાય? ઓકે, તો એનો મતલબ શું થાય છે કે u of x કન્ટિન્યુઅસ ફંક્શન છે x બરાબર 1 ને મુક્ત. જો તમે x બરાબર 1 લેશો તો આપેલું ફંક્શન કેવું થઈ જવાનું છે? કેવું થઈ જવાનું છે? જો x બરાબર 1 લ્યો તો એ ડિસકન્ટિન્યુઅસ થઈ જશે. પરંતુ આ કન્ટિન્યુઅસ ક્યારે બને છે કે x બરાબર 1 સિવાયની કોઈ પણ વેલ્યુ લ્યો ત્યારે શું થઈ જવાનું છે? આ x સિવાયની કોઈ પણ વેલ્યુ લ્યો ત્યારે કન્ટિન્યુઅસ બની જવાનું છે. તો u of x is continuous except x બરાબર 1. 1 ને મુક્ત આ બધી વેલ્યુ માટે એ કેવું છે કન્ટિન્યુઅસ ફંક્શન છે. પરંતુ આપણે રકમમાં શું કરેલું છે કે ડિસકન્ટિન્યુટી ચેક કરવાની છે. એટલે કે આ u of x ડિસકન્ટિન્યુઅસ ક્યારે થવાનું છે? x બરાબર 1 હોય ત્યારે. ઓકે, x બરાબર 1 આગળ ઓકે ચોક હા x is equal to 1 then u of x is discontinuous. ઓકે, જ્યારે x બરાબર 1 હશે ત્યારે આપેલું ફંક્શન જે u of x છે એ તમારું કેવું થઈ જવાનું છે? ડિસકન્ટિન્યુઅસ થઈ જવાનું છે. કારણ કે એ કેવું થઈ જાય અહીં 1 મૂકો તો 1/0 બની જવાનું છે. એટલે કે ડિસકન્ટિન્યુઅસ છે. આપણે ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ મેળવવાના છે. કેટલા પોઈન્ટ છે? એક આપણો આન્સર નથી કે આ એક આન્સર આવી ગયો. કેટલા પોઈન્ટ છે? નંબર ઓફ પોઈન્ટ કીધું છે. એટલે કે એવા પોઈન્ટની સંખ્યા મેળવવાની છે. તો હાલો એ તો ફાઇનલ થઈ ગયું કે આપણે આ રીતના કરી શકીએ છીએ. હવે આપણે શું કરવાનું છે કે આનું જે કમ્પોઝિશન બનાવીએ છીએ જે f of x એ આપણે મેળવવું પડશે. ઓકે, તો અહીં આપણે ફરી વખત લખીએ જેથી મારે આમ સિંગલ લાઈનમાં લખાય કે f of u is equal to f of x કહી શકશું. કારણ કે u ની ફંક્શન આપણે u બરાબર શું મૂકવાનું છે? u² plus u minus 2. જ્યાં u ની વેલ્યુ તમારે આમ પણ લખી શકાય કે f of u of x. ઓકે, આમ લખો તો પણ તમારે ચાલશે. ઓકે, એટલે કમ્બાઈન ફંક્શન છે, મીન્સ કે કમ્પોઝિશન ફંક્શન છે. તો હવે તમારે શું કરવાનું છે આમાં? u બરાબર તમારે x નું ફોર્મ મૂકવાનું છે. કારણ કે u ના ફોર્મમાં આન્સર નથી માંગેલો, આપણે x ના ફોર્મમાં માંગેલો છે. તો શું આવશે કે 1/1 x minus whole square, 1 નો સ્ક્વેર 1 થવાનું છે પ્લસ 1/x minus 1 minus 2. ઓકે, તો ડિનોમિનેટરમાં આખી પ્રોસેસ કરી નાખીએ આપણે અને જોઈએ કે શું કહેવા માંગે છે. 1/ LCM x minus 1 સ્ક્વેર આવશે તો અહીં 1 plus x minus 1 minus 2 x minus 1 whole square. નીચે શું આવશે? x minus 1 whole square આવશે. ઓકે, એટલે કે છેદનો છેદ કેમ આવી જવાનો છે? તમારો છેદનો છેદ ક્યાં જવાનો છે? અંશમાં આવી જવાનો છે. તો છેદનો છેદ અંશમાં જવા દે તો શું ફંક્શન આવશે આપણું? f of x ફંક્શન શું આવશે? x minus 1 square by 1 plus x minus 1 minus 2 x minus 1 square આવશે. આઈ હોપ કે નીચે
બતાય છે. તો બસ હવે આનું સારું રૂપ આપો એટલે તમને ખ્યાલ આવી જાય શું કહેવા માંગે છે. તો અહીં જોઈએ આનું સારું રૂપ f of x is equal to x minus 1 square. ચાલો તો અહીં શું રૂપ આવે 1 plus x minus 1. ઓકે અહીં ડાયરેક્ટ હું ફોર્મ્યુલા યુઝ કરું કે x નો સ્ક્વેર into 2 એટલે minus 2x square. ઓકે વચ્ચે શું આવશે minus 2x આવશે, આગળથી minus 2 નો ગુણાકાર થશે એટલે minus minus plus 4x થવાનું છે, અને છેલ્લા પદનો વર્ગ શું આવશે 1 into minus 2 આવશે આગળથી એટલે minus 2 આવશે. ચાલો જે કેન્સલ આઉટ થતો એ કેન્સલ કરી નાખો. therefore f of x is equal to x minus 1 નો સ્ક્વેર બાય 1 1 કેન્સલ. તો શું આવ્યું કે minus 2x square plus 4x 2x square minus 2x square plus 4x અને minus 2 આવ્યો. ઓકે જોઈ લો શું કહેવા માંગે છે કે 1 plus અહીં આપણે શું કર્યું LCM લીધો x minus 1 નો વર્ગ, અહીં 1 આવશે, અહીં x minus 1 આવશે અને અહીં minus 2 ની બાજુમાં x minus 1 નો વર્ગ આવશે. તો એને સિમ્પ્લિફાઈ કર્યું કે 1 plus x minus 1 minus 2 into x square minus 2x minus minus plus 4x અને 1 into minus 2. ઓકે આ રીતના તમે આનું સિમ્પ્લિફાઈ કર્યું. હવે આને સોલ્વ કરો તો આને સોલ્વ કરશો તો તમને આન્સર શું આવશે? આમાંથી જે કોમન નીકળે એ કોમન મૂકી દઈએ આપણે કે કોમન શું આવશે કે અથવા કોમન ના લઈએ, જો કે લઈએ તો એ પ્રોબ્લેમ નથી તમારો. minus 2 આવશે તો શું થવાનું x square plus x plus 2x minus 1. ઓકે x square plus 2x અને અહીં શું થવાનું plus 1. કારણ કે ખ્યાલ છે કે -2 તમે કોમન કાઢો, -2 કોમન કાઢશો એટલે કે શું થવાનું અહીં x સ્ક્વેર થવાનું છે, અહીં ફરી વખત આખું ફરી વખત કે -2 કોમન કાઢો એટલે x સ્ક્વેર -2x plus 1. ઓકે તો આ રીતે તમારે છૂટું પડશે. શું છૂટું પડ્યું કે -2 કોમન કર્યા તો x નો વર્ગ -2x plus 1. તો આ એક અવયવ થઈ ગયો કે શું અવયવ કરશે કે x minus 1 નો વર્ગ થાય, x minus 1 નો વર્ગ થાય. ઓકે તો આ રીતના તમે એને સિમ્પ્લિફાઈ કરો તો તમને આન્સર મળી શકે. પરંતુ એક હજી કંઈક જોઈએ આપણે કોઈ જગ્યાએ ભૂલ નથી રહેતી ને એકવાર ચેક કરી લઈએ કે 1/u² plus u minus 2. તો શું આપેલું છે 1/x minus 1. તો 1/x minus 1 નો સ્ક્વેર પ્લસ 1/x minus 1 minus 2. ઓકે તો છેદનો છેદ કે LCM લઈએ x minus 1 નો સ્ક્વેર તો 1 plus x minus 1 minus 2 x minus 1 whole square. છેદનો છેદ અંશમાં જવાનું એટલે x minus 1 નો સ્ક્વેર મીટર. હવે શું આવશે કે x minus અને સિમ્પ્લિફાઈ કરે એટલે 1 plus x minus 1 minus 2 x minus 1 નો સ્ક્વેર. તો શું થશે આનો એક્સપાન્શન કરીએ તો x સ્ક્વેર minus 2x plus 1 into કેટલા છે -2 એટલે કે શું આવશે -2x નો વર્ગ માઇનસ પ્લસ 2 દુને 4x અને -2 આવશે. તો અહીં સુધી આપણું ફંક્શન બન્યું. હવે શું થાય છે કે જે કેન્સલ થતું એ કેન્સલ કરી નાખે કે 1 અને -1 તમારું કેન્સલ થઈ ગયું. હા અને અહીં શું આવે જો x minus 1 square by -2x square 4 ને કેટલા થયા 5x minus 2 થયા. ઓકે મને પ્રશ્ન હતો કે કારણ કે સોલ્યુશનમાં એક જ પોઈન્ટ કેમ આવ્યો, કારણ કે ઓકે એટલે મને થોડો ડાઉટ લાગ્યો. સોરી તો હું હતું 4 ને કેટલા થયા 5x ને મને સોરી. હવે તો આના અવયવ પાડવાના છે તો અવયવ તમને ડાયરેક્ટ અહીં રફ વર્કમાં અવયવ પાડેલો કે 2 દુને 4 4 એકા શું થવાનું 4 તો -2x નો વર્ગ પ્લસ 4x પ્લસ x minus 2. તો શું કોમન નીકળશે આનો -2x કોમન કાઢશું તો x minus 2 આવશે. છોડો -2x કોમન કર્યો તો x minus 2 પ્લસ 1 કોમન કાઢશું x minus 2. તો અવયવ શું પડશે x minus 2 અને 1 minus 2x એટલે -2x plus 1 લખો 1 minus 2x લખો. તો હવે આનો આન્સર શું આવ્યો? therefore x minus 1 નો વર્ગ by 1 minus 2x and x minus 2 અથવા -2x plus 1 લખો તો પણ ચાલશે, તમને જે ફાવે.
ઓકે, તો ગિવન ફંક્શન જે હતું જેનું કમ્પોઝિશન કર્યું તો તમને શું આવ્યું? x - 1 સ્ક્વેર બાય 1 - 2x અને x - 2. અહીં એક આપણી નાની મારી ભૂલ હતી, તમારી નહીં, સોરી, મારી ભૂલ હતી કે 4x વત્તા 1 શું કરવાનું? 5x મૂકવાનું હતું. ત્યાં મેં 4x લઈ ગયો, એમાં ભૂલ પડી ગઈ, સોરી એની માટે. તો હવે શું કરવાનું છે કે એક ફાઇનલ થઈ ગયું કે અંશમાં અને છેદમાં બંને ફંક્શન કેવા પોલિનોમિયલ છે અથવા ક્વાડ્રેટિક ઇક્વેશનના ફોર્મમાં છે, એટલે કન્ટિન્યુઅસ તો હોવાનું જ, પરંતુ અહીં જેમ ધ્યાન રાખ્યું એમ કે છેદ 0 થઈ જશે તો એ ડિસકન્ટિન્યુઅસ ફંક્શન થઈ જાય. તો અહીં છેદ 0 થવા માટે કઈ કન્ડિશન છે? જો x બરાબર 1/2 થયું, જો x બરાબર 1/2 થયું અથવા x બરાબર 2 થાય તો એ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ. ઓકે, અને જો x બરાબર 1/2 ન હોય, x બરાબર 2 ના હોય તો એ એવરીવેર કેવું છે? બધી જગ્યા રિયલ નંબર માંથી કોઈ પણ આ બંને પોઈન્ટ સિવાય કોઈ પણ પોઈન્ટ લઈ નાખો તો એ કેવું છે? કન્ટિન્યુઅસ છે. પરંતુ આપણે ચેક ક્યાં કરવાનું છે? કન્ટિન્યુઅસ પોઈન્ટ માંગેલા છે કે ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ માંગેલા છે? તો આપણે ખાસ ધ્યાન રાખવાનું, ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ માંગેલા છે. તો કયા કયા પોઈન્ટ આગળ? એક તો x બરાબર, હવે આપણે અહીં લખીએ કે ફંક્શન છે, આપણે પહેલા ચેક કર્યું કે x બરાબર 1 આગળ, x બરાબર 1/2 અને x બરાબર 2 પાસે for x is equal to 1, 1/2 and 2 function f of x is કેવું થઈ જવાનું છે? ડિસકન્ટિન્યુઅસ. ઓકે, આ 3 પોઈન્ટ આગળ ફંક્શન છે તમારું કેવું થઈ જશે? ડિસકન્ટિન્યુઅસ થઈ જશે. ખાસ તમે ધ્યાન રાખજો, જો તમે ઉતાવળમાં કે કમ્પોઝિટ ફંક્શન છે કે હાલો આને આમાં મૂકી આપવાનું છે અને સોલ્વ કરવા મળ્યા, તો તમે ડાયરેક્ટ આને આમાં મૂકશો, સોલ્વ કરશો, ગણતરી બધી સાચી, તો તમને કેટલા પોઈન્ટ મળશે? x બરાબર 2 અને x બરાબર 1/2. એ બે જગ્યાએ કેવું થાય છે? ડિસકન્ટિન્યુઅસ. પણ ખાસ ધ્યાન રાખજો, કમ્પોઝિશન છે એમાં પહેલા તમારે ચેક કરવું પડે કે જેનું કમ્પોઝિશન કરવાનું છે f અથવા g નું, તે બંને કેવા હોય છે? કન્ટિન્યુઅસ હોય એ પેલા હોવા જોઈએ, પછી એનું સંયોજન કરવાનું. એટલે કે આપણે આ બંનેનું સંયોજન કરવું તો આ ફંક્શન આપેલું છે એ તમારે પહેલા ચેક કરવું પડે કે કન્ટિન્યુઅસ છે, પરંતુ એવો કોઈ પોઈન્ટ છે કે ક્યાં ડિસકન્ટિન્યુઅસ છે? તો હા, તો આપણને એવો પોઈન્ટ મળ્યો તો કે જ્યાં કેવો છે? ડિસકન્ટિન્યુઅસ છે. એટલે એક પોઈન્ટ અહીંથી મળે અને બે પોઈન્ટ અહીંથી મળે, એટલે ટોટલ નંબર ઓફ પોઈન્ટ કીધેલા છે. કેટલા કીધા? then the number of point where function f of x is discontinuous. ઓકે, તો કેટલા પોઈન્ટ આગળ એ ડિસકન્ટિન્યુઅસ આવ્યો? 1, 1/2 અને 2, એટલે ટોટલ નંબર ઓફ પોઈન્ટ કેટલા આવ્યા? 3. ઓકે, એટલે આન્સર તમારો કયો છે? B ફોર bingo. ઓકે, તો આ રીતના તમારો આન્સર B, એટલે કે 3 આન્સર તમારો આવતો હતો. ખાસ સમજવા જેવો હતો કે ઉતાવળમાં તમે જો સોલ્યુશન કરી નાખ્યું અને આન્સર 2, તો ઓપ્શનમાં 2 હતો, તો તમે કયો ઉતાવળ કરીને કે ભાઈ હાલો 2 સોલ્યુશન છે એવા કે જ્યાં ડિસકન્ટિન્યુઅસ થાય છે, પરંતુ તમારે જે ફંક્શન છે એ બંનેને ઓલરેડી અલગ અલગ ચેક કરવા પડે, પછીનું સંયોજન ચેક કરવું પડે. એટલે આપણે પહેલા આ ફંક્શનને ચેક કર્યું, ત્યાંથી આપણને ખ્યાલ આવ્યો કે x બરાબર 1 લઈશ ત્યારે કેવું લેવાનું, ક્યારે કેવું થવાનું? ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે કમ્પોઝિશનની વાત થતી હોય ત્યારે પહેલા સેપરેટ ચેક કરો અને પછીનું કમ્પોઝિટ થઈ જાય પછી ચેક કરો. ઓકે, એટલે ખ્યાલ આવતો જાય, તમને ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ. શું કે છે નવો એક્ઝામ્પલ? એક નવું ફોર્મેટ આવશે. આ 2013 માં ઓનલાઈનમાં પૂછેલું. 2013 માં પણ આવા યુનિક MCQ પૂછાતા કે જેમાં કન્ફ્યુઝન થવાના લીધે અથવા તમારી નાની એવું ધ્યાન ના રહ્યું અને ઉતાવળમાં કોઈ પોઈન્ટ સિલેક્ટ થઈ ગયો તો તમારે ખોટા તમને બધું આવડતું હોય, કન્સેપ્ટ ક્લિયર હશે, તો પણ અહીં નાની ભૂલના લીધે તમારા 4 માર્ક ખોટા વહી જશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો હવે નવો જોઈએ એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. કમ્પોઝિટ વાળો જોઈ નાખ્યા, રૂટ વાળો જોયો. ઓકે, એક સિમ્પલ MCQ છે, સારો MCQ છે અને બહુ સિમ્પલ પૂછાય છે. તો 2014 માં MCQ આવો સિમ્પલ પૂછાય જાય તો તમારે બહુ ઈઝી રીતના આન્સર આવી જશે. if f of x is continuous f 9/2 is equal to 2/9. આવું તમને રકમમાં given છે. હવે then limit x tending to 0 f of 1 minus cos 3x by x square is equal to. Okay, is equal to find out કરવાની ઓપ્શન આપેલા છે તમને 9/2, 2/9
0 and 8/9. Okay. Okay. ચાલો થોડોક જગ્યાનો યુઝ વધારે કરીએ કારણ કે બોર્ડ નાનું છે એટલે યુઝ કરીએ તો વધુ સારું આપણી માટે. શું કીધું છે જોઈએ 2014 ઓનલાઈનમાં આ એમસીક્યુ પૂછાઈ ગયો કે if f of x is continuous where point આપેલો છે f of 9/2 is equal to 2/9 then limit extending to 0 function માં આપેલું function of 1 minus cos 3x by x square is equal to. ઓકે તો આની વેલ્યુ તમારે મેળવવાની છે જો તમને આ આપેલું હોય તો 2014 માં પૂછાઈ ગયો બહુ જ સિમ્પલ 1 કે 2 મિનિટનો ખાલી કન્સેપ્ટ સમજો તો 1 કે 2 મિનિટનો એમસીક્યુ હતો પરંતુ મારે તમને સમજાવવો છે એટલે થોડું લાંબુ એટલે કે વાર લાગશે જેના લીધે તમને એવું લાગે આટલો બધો લાંબો એમસીક્યુ પણ એવું હોય નહીં તમને જો ડાયરેક્ટ આવડતો હોય તો તમે 1 મિનિટમાં દાખલો સોલ્વ કરી શકો. ઓકે ચાલો સોલ્યુશન જોઈએ શું કહેવા માંગે. કન્ટિન્યુઅસ કહી દીધું તમને ફંક્શન કેવું કીધું કન્ટિન્યુઅસ છે તો જોઈએ આપણને જે આપેલું છે કે અહીં રકમમાં શું આપેલું છે 9/2 is equal to 2/9 આપેલું છે. લિમિટ x tending to 0 f of 1 minus cos 3x by x square. ઓકે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે એક વસ્તુ વિચારો કે અહીં જે ફંક્શન આપેલું છે તમને એ તમને ઓલરેડી કન્ટિન્યુઅસ કઈ આપેલું છે તો 1 minus cos છે એ તો એવરીવેર કેવું છે કન્ટિન્યુઅસ છે. sin cos અને mod of x એ કેવું છે કન્ટિન્યુઅસ કારણ કે mod of x ની તમને ખ્યાલ છે કે mod of x હોય sin cos નો ગ્રાફ તો તમને ખબર આ હોય તો cos નો ગ્રાફ છે આ ગ્રાફ કેવો છે ઓકે આ sin નો ગ્રાફ છે એ બધા કેવા કન્ટિન્યુઅસ છે જે તમે લેફ્ટ હેન્ડ કે રાઈટ હેન્ડ કે એટ પોઈન્ટ ની વાત કરો તો કન્ટિન્યુઅસ તમે ડ્રો કરી શકો છો. એ જ રીતના mod x ની વાત કરું તો mod x છે એ તમારું કેવું છે કન્ટિન્યુઅસ. mod x નો તમે ગ્રાફ દોરો તો તમને ખ્યાલ છે આ રીતનો તમારો ગ્રાફ બનશે. ઓકે કારણ કે y x નું ફોર્મ છે પ્લસ x ને માઇનસ x નું ફોર્મ છે એટલે mod x કન્ટિન્યુઅસ તમે આ ગ્રાફ દોરી શકો છો એટલે કે mod x પણ કેવું છે કન્ટિન્યુઅસ ફંક્શન છે. x x greater than equal to 0 એટલે પ્લસ x લેસ ધેન હોય ત્યારે માઇનસ x એ તમને ખ્યાલ છે એમાં તમે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ કરો તો તમારો આન્સર મળી જશે. ઓકે એટ પોઈન્ટ 0 આગળ પણ એ કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ ફંક્શન નથી. એ કઈ રીતે નથી શા માટે નથી એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ટોપિક ચાલુ કરશું ડિફરન્શિયેબલ છે કે નહીં એ ચેક કરવા માટે ત્યારે ટોપિકમાં mod x ની વાત કરશું આપણે. હવે તો અહીં આપણે ખબર છે કે cos પણ કેવું છે કન્ટિન્યુઅસ ફંક્શન. ડિનોમિનેટરમાં વાત કરો x² છે તો x² પણ કેવું છે એ કોઈ સ્ક્વેર વાળો પોલિનોમિયલ છે એ પણ કેવું હશે કન્ટિન્યુઅસ છે. તમને ખબર કોઈ પણ પોલિનોમિયલ હોય કોઈ પણ કોન્સ્ટન્ટ હોય એ બધા કેવા છે કન્ટિન્યુઅસ ફંક્શન છે કારણ કે એને તમે પોઈન્ટ લેફ્ટ હેન્ડ કે રાઈટ હેન્ડ કન્ટિન્યુ ડ્રો કરી શકો. કે જે x² નો ગ્રાફ હોય તમને ખબર છે પેરાબોલા ગ્રાફ મળતો હોય તો તમે કન્ટિન્યુઅસ ડ્રો કરી શકો છો. ઓકે તો આ અંદરનું ફંક્શન છે આખે આખું કેવું છે કન્ટિન્યુઅસ છે. તો હવે તમને કીધું છે કે f of x is continuous. f ની અંદર જે પણ x હશે કોઈ પણ x હોય એ કેવો હશે કન્ટિન્યુઅસ છે. તો તમને આ ગિવન વેલ્યુ આપેલી છે. ઓકે તો લિમિટ તમારે એક્ઝિસ્ટ થવી જોઈએ તો જ કન્ટિન્યુઅસ હશે કારણ કે તમને એક વસ્તુ વિચારો કે જો એ કન્ટિન્યુઅસ હોય તેની લિમિટ એક્ઝિસ્ટ થતી હશે કંઈક આન્સર આપતી હશે એ આપણે આન્સર ગોતવાનો છે. તો લિમિટ એક્ઝિસ્ટ થતી હશે તો હું આને આમ પણ લખી શકું કારણ કે કન્ટિન્યુઅસ છે એક્ઝિસ્ટ થાય તો આપણે આમ લખી શકીએ કે લિમિટ extending to 0 1 minus cos 3x by x square. તો તમે ફંક્શન ને આ રીતના પણ લખી શકો. લિમિટ જે બહાર હતી એને તમે ફંક્શન ને અંદર તમે લિમિટ લખી શકો છો. ઓકે આની પ્રોપર્ટી છે એ તમને ખ્યાલ છે કઈ રીતના તમે આ લખી શકો છો. બરાબર જોઈએ શું કહેવાય આમ તો બરાબર છે હવે ધેરફોર કરીએ કંઈક હવે આન્સર જોડો ધેરફોર. હવે શું કરશું આપણે કે f of આ તો તમને ખબર છે કે આને આમ લખી શકું હું આપણે આવું ફોર્મેટ બની ગયા છે ખાસ ધ્યાન રાખજો કે 1 minus cos 2x by x square હોય તો લિમિટ x tending to 0 હોય તો આપણે આને આમ લખી શકીએ છીએ કે 2 sin square x by x square. ઓકે આપણે અહીં લિમિટ મૂકતા જઈએ જેથી તમને ખ્યાલ આવે. ઓકે તો 1 minus cos 2x હોય ને 2 sin square x લખી શકો છો. 1 minus cos 2x છે. વિચારો તો હું તમને કહેવા કઈ રીતના કહેવા માંગુ છું cos 2x is equal to 1 minus 2 sin square x. ઓકે તો આ રીતના તમે શું લખી શકો કે 1 minus
sin square x 2 sin square x ને આ બાજુ લઈ નાખો તો 1 minus cos 2x તમે આ રીતના લખી શકો છો. જો 1 minus cos 2x આ રીતના હોય, સપોઝ આ મોટું 1 minus cos x હોય તો 1 minus cos x તો અહીં શું આવશે 2 sin square x by 2. ઓકે, સિમ્પલ બે હોત તો આન્સર તરત આવી જાય, પરંતુ અહીં આવી રીતના હોત તો કે 1 minus cos x તો શું થશે 2 sin square x by 2. તો આને આપણે સોલ્વ કેવી રીતના કરશે 2 sin લિમિટ x ટેન્ડિંગ ટુ 0 sin square x by 2 નીચે x square by 4, કારણ કે બે વખત sin x by 2 એક વખત અને બે વખત, નીચે બે વખત બે જોશે એટલે 2 2 ને 4, અહીં અંશમાં જવાનું છે એટલે આપણે અહીં શું વાપરે 4 તો શું આવે 2 into 1 into 1 by 4 તો આન્સર શું આવે 1 by 2. ઓકે, આ હું તમને આની પહેલાના ઘણા બધા લેક્ચરમાં મેં તમને આ શીખવાડેલું છે કે 1 minus cos x by x square હોય તો એનો આન્સર તમે શું આપી શકો છો 1 by 2. જો તમને આવું યાદ ના હોય તો તમે LH રૂલનો પણ યુઝ કરીને તમે આન્સર આપી શકો છો. ધારો કે તમને આ નથી સમજાતું અથવા એવું ના બોલાય તમને સમજાય તે, પરંતુ ધારો કે આ લાંબી પ્રોસેસ લાગે તો આપણે અહીં LH રૂલ વાપરી શકીએ. cos 0 1 તો 1 minus 1 એટલે 0 by 0 નો ફોર્મ એટલે LH રૂલનો યુઝ કરી આપણે અહીં લખીએ LH રૂલ તો શું થવાનું છે therefore ફંક્શન શું આપે છે કે f of LH રૂલ મુજબ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1 નું ડેરિવેટિવ 0 cos નું માઈનસ માઈનસ પ્લસ sin 3x into 3 by 2x. ઓકે, હવે તો ખ્યાલ આવી જાય કે શું તમારે કરતા છે, હવે તો ખ્યાલ આવી જાય ને તમને શું જોઈએ છે. તમારે જો sin 3x by શું હોવું જોઈએ 3x હોવું જોઈએ, તો આપણે આમ કહી શકીએ કે f of લિમિટ x ટેન્ડિંગ ટુ 0 આને હું આમ બનાવી શકું sin 3x by 3x. ઓકે, 3 મેં નીચે મૂક્યા તો ઉપર મારે 3 મૂકવા પડશે. જો તો કે નવું નથી કર્યું, અથવા ફરી વખત LH રૂલ વાપરો તો પણ તમને આન્સર મળી જવાનો છે, પરંતુ તમે આ પણ ફોર્મેટ વાપરી શકો કે શું કર્યું, અથવા ફરી વખત LH રૂલ વાપરો તો પણ તમને ઈઝી પડશે. જે તમને ફાવે તમે સોલ્વ કરી શકો છો. તો sin 3x by 3x એ તો 1 થઈ જવાનું, તો આન્સર શું આવશે 9 by 2. ઓકે, તો આપણને ફંક્શન નું આપ્યું f of 9 by 2, તો આપણને ખ્યાલ છે કે f of 9 by 2 ની વેલ્યુ શું આપેલી છે રકમમાં તમને 2 by 9, એટલે કે આ બધી વસ્તુ ક્યાંથી આવી તો આપણે કહી શકીએ આમ f of 1 minus અહીં લખી રહ્યું સારું કે આમ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of 1 minus cos 3x by x square is equal to શું આવ્યું 2 by 9. કારણ કે એ ફંક્શન શું હતું, જેવું તમે સારું રૂપ આપતા ગયા તો તમારું જે અંદરનું સારું રૂપ કેવું આવ્યું 9/2, તો એ 9/2 આ તમારો આન્સર આવ્યો. તો 9/2 ફંક્શન ની વેલ્યુ રકમમાં તમને આપેલી છે કેટલી 2 by 9, એટલે આન્સર તમારો ઈ નો ઈ જ આવશે, કેટલો આવશે 2 by 9. B for bingo. ઓકે, તો આન્સર તમારો કયો આવે છે બી જ ઓપ્શન તમારો આન્સર થશે. ઓકે, ખાલી સારું રૂપ આપો. 2014 માં બહુ સિમ્પલ MCQ પૂછાનો હતો કે આ રીતના તમે સારું રૂપ આપો તો આરામથી તમને આન્સર મળી જશે. તો આ રીતના તમારે કમ્પોઝિટ ફંક્શન અને આ રીતના જે કન્ટિન્યુઅસ આપેલા હોય તો તમે આ રીતના એની કન્ટિન્યુટી ચેક કરી શકો છો. તો હવે નવો એક્ઝામ્પલ લઈએ, શું કહેવા માંગે છે, અથવા નવો એક્ઝામ્પલ ના લેવો હોય તો કાલથી આપણે કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુટીમાં હવે બહુ ખાસ પોઈન્ટ નથી લેતા, જેટલા એક્ઝામ્પલ જે ટાઈપના હતા એ આપણે સોલ્વ કર્યા. જોઈએ હજી કાલે એવું લાગે તો કાલનો દિવસ હજી આપણે કન્ટિન્યુટી ઉપર હજી લેક્ચર જોઈએ. ખાસ ધ્યાન રાખજો કે આ ટાઈપના આપણે MCQ જૂના યરના પેપરના જોઈએ. તમારી જોડે જે પણ મટીરિયલ યુઝ કરતા હોય, કોઈ પણ મટીરિયલનું નામ નહીં લઈશ, તમે કોઈ પણ યુઝ કરતા હોય એમાંથી તમારે આ ટાઈપના MCQ હોય અથવા કોઈ કન્સેપ્ટ બાબત હોય તો MCQ સોલ્વ કરો. ના આવડે તો તમને અમને કહો તો અમે પણ તમને અમારી રીતના ટ્રાય કરીને તમને સોલ્વ કરી દઈશું. ઓકે, તો ખાસ તમે MCQ જુઓ કયા ટાઈપના પૂછાય છે, જૂના યરમાં કયા ટાઈપના પૂછાના, ખાસ એ ટાઈપના કરો તો તમને નેક્સ્ટ તમારી જે એક્ઝામ છે તમને જુલાઈમાં ડેટ જાહેર કરીશ તો એ તમને આરામથી આવડી જશે. ઓકે, ચલો હવે તો કાલના લેક્ચરમાં આપણે કન્ટિન્યુટી અથવા ડિફરન્શિએબિલિટી ઉપર નવા લેક્ચર સાથે જોઈશું. ચાલો, થેન્ક યુ.